હેલો દોસ્તો, તો આપણી જે કાંઈ ઇન્ટરવ્યૂની જે સિરીઝ છે આ સિરીઝની અંદર આપણે અમદાવાદની અંદર આવી ચૂક્યા છીએ અને આજે આપણે એ વિદ્યાર્થીની ઘરે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. એ સૌથી મોટી નીલકંઠ સરની ફેન છે. તો નીલકંઠ સર છે આજે એ વિદ્યાર્થીના રિઝલ્ટ છે એની શુભેચ્છા તો આપશે, પણ સાથે સાથે સરસ મજાની સરપ્રાઈઝ પણ આપવાના છે. જે આપણે વિદ્યાર્થીના ઘરે જઈએ છીએ એનું નામ છે વૈભવી સોલંકી. આખું વર્ષ છે ને એપ્લિકેશનની ટોપર બેચમાં હંમેશા એની પહેલી કોમેન્ટ હોય છે. રેગ્યુલર સ્ટુડન્ટ છે આપણી અને બહુ ઈચ્છા હતી. હમણાં 2 દિવસ પહેલાં જ વાત થઈ હતી કરિયર માટે શું કરું ને એવું બધું, એટલે એને સરપ્રાઈઝ આપી છે. તો અત્યારે રસ્તામાં છીએ અને કેવું નથી કે હું આવવાનો છું, બસ એને નામ નથી આપ્યું કે કોણ કોણ આવવાનું છે, એટલે સરપ્રાઈઝ આપી છે. જોઈએ છે અને કેવો આનંદ આવે છે. યસ, અત્યારે આપણે શરૂઆતમાં નહીં જવું, પછીથી આપણે જશું, એટલે એનું રિએક્શન આપણે જોવા છે કે એને કેવો આનંદ આવે છે ઇન્ટરવ્યૂમાં. ઓકે, ચાલો તો મળીએ ઇન્ટરવ્યૂમાં. દીકરા, તારી તૈયારીઓમાં મન કે કોઈ વખત એવું થયું કે વીકનેસ આવી હોય અથવા તો વિશ્વાસ ઉઠ્યો હોય કે હવે નહીં થાય અથવા તો ઘટે છે, એવું કંઈક લો કોન્ફિડન્સ ફીલ કર્યું હતું ક્યારેય? વિદ્યાકુલ તે ક્યારથી જોઈન કર્યું હતું? અને બીએ અને ઇકોનોમિક્સમાં તો સર એટલું સરસ ભણાવતા હતા ને એટલે યાદ રહી જતું હતું. ખાલી એકવાર રિવિઝન જ કરવાનું રહેતું હતું. ઇકોનોમિક્સ, બીએ અને એસપી કોમ્પ્યુટર હતું. એસપી તો એવા સબ્જેક્ટ જે થિયોરિટિકલ છે એમાં તે કઈ રીતે તૈયારી કરી હતી? અકાઉન્ટમાં તો સર અમને પહેલેથી કહેતા હતા કે સ્વાધ્યાયના હું કરાવીશ અને ઉદાહરણના તમારે જાતે કરવાના. ઓકે. અને જો ના સમજણ પડે તો કહેવાનું. અને એવું હતું કે ઇન્ટરવ્યૂમાં કદાચ નીલકંઠ સર એવી અપેક્ષા ખરી નીલકંઠ સર આવશે કે નો આવ્યા તો થોડું દુઃખ થયું? બસ મહેનત ચાલુ જ રાખી હતી. કહેવાય ને કે મહેનત કરો, ફળ પછી આપશે ભગવાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અને 12ના રિઝલ્ટ જાહેર થયા. ધોરણ 12માં ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણી બધી સારી સફળતાઓ પણ મેળવી છે. એ સફળતાઓ મેળવેલા વિદ્યાર્થીઓની સિરીઝ કે મતલબ એને મળવાની સિરીઝ, એની સાથે જાણવાની સિરીઝ, તો એ સિરીઝને આપણે કન્ટિન્યુ કરતા આજે આપણે છીએ અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં. આપણી સાથે છે સોલંકી વૈભવી, જે એટલી હોનહાર સ્ટુડન્ટ, એટલી સિન્સિયર સ્ટુડન્ટ કે લેક્ચરની શરૂઆત થતાં પહેલાં જ એની કમેન્ટ્સ અમને જોવા મળતી. અને સોલંકી વૈભવીનું નામ અમને ખાલી યાદ હતું કે સોલંકી વૈભવી, કારણ કે કમેન્ટ્સ વાંચતા હોઈએ અને એનું રિઝલ્ટ એવન આવે તો ભાઈ એની ઘરે તો આવવું બને જ. અને ત્યારે આજે આપણે ઉપસ્થિત છીએ ઘાટલોડિયા વિસ્તારમાં. દીકરા, તું જ તારું ઇન્ટ્રોડક્શન, પર્સન્ટાઇલ અને ગ્રેડ છે એ આપણા સ્ટુડન્ટ્સને જણાવીશ. મારું નામ સોલંકી વૈભવી નિકેશભાઈ છે. મારે પર્સન્ટાઇલ 98.96 અને પર્સન્ટેજ 90.71 અને મેં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ધોરણ 12 કોમર્સમાં. A1, A2? A1 ગ્રેડ. હા, A1 ગ્રેડ એમ. ગ્રેટ. કઈ સ્કૂલમાં બેટા અહીંયા ભણતી? સારણા વિદ્યા વિહાર. સરસ. અને ત્યાં સ્કૂલનું ટાઈમિંગ શું રહેતું? સ્કૂલનો ટાઈમિંગ સવારે 7 થી 12. સરસ. હવે તારે સૌથી વધારે હાઈએસ્ટ માર્ક્સ શેમાં છે? સ્ટેટમાં છે 98. કેટલા છે? 98. અચ્છા, 98 છે. 98 ને પાર પાડવા માટે તે કઈ રીતે એને સબ્જેક્ટને તૈયાર કર્યો હતો? વિદ્યાકુલમાં બધા સ્ટેટના લેક્ચર ભર્યા હતા રેગ્યુલરી. અચ્છા. અમુક ભૂલાઈ ગયા હોય તો એ ફરી ભર્યા, નોટબુક બનાવી, પછી સર અમને પીડીએફ આપતા હતા એ જોયું, પછી હેન્ડ રાઇટિંગ બુક્સ આવ્યા એ બી જોઈ, દાખલા ગણતા હતા સર, ઉપરથી હોમવર્કમાં બી આપતા હતા. અને જો ના સમજાય તો ફરી અમે પૂછતા. ક્યારથી હતી વિદ્યાકુલ? તે ક્યારથી જોઈન કર્યું હતું? 10th માંથી. અચ્છા, 10th માંથી. 10th, 11th અને 12th 3 વર્ષથી તું કનેક્ટેડ છો. તો તને દરેક શિક્ષકોની કઈ ને કઈ વાતો યાદ હશે. યસ. અને એ તો આપણે જાણીશું, પણ મારે અકાઉન્ટમાં કેટલા માર્ક્સ છે એ જાણવા છે. અકાઉન્ટમાં 96. ઓકે. એની તૈયારીઓ કઈ રીતે હતી? અકાઉન્ટમાં તો સર અમને પહેલેથી કહેતા હતા કે સ્વાધ્યાયના હું કરાવીશ અને ઉદાહરણના તમારે જાતે કરવાના. ઓકે. અને જો ના સમજણ પડે તો કહેવાનું મને. બરોબર. તો એટલે એવી રીતે તૈયારી કરી. ન સમજાણું હોય અને તે પૂછ્યું હોય તો થઈ જતું તું સોલ્યુશન? હા. અરે વાહ, સરસ. ઇકોનોમિક્સ, બીએ અને એસપી કોમ્પ્યુટર હતું. એસપી. તો એવા સબ્જેક્ટ જે થિયોરિટિકલ છે એમાં તે કઈ રીતે તૈયારી કરી હતી? એસપી અને એસપી, ઇકો અને બીએ તો ત્રણે લેન્ધી સબ્જેક્ટ. અને એસપીમાં હું થોડાક માટે રહી ગઈ. એની તૈયારી કરી હતી. નીલકંઠ સરે આગલા દિવસે સૂર્યોદય ક્લાસ, બધા ક્લાસ અટેન્ડ કર્યા હતા, એટલે એમાંય સરસ માર્ક્સ આવ્યા. અને બીએ અને ઇકોનોમિક્સમાં તો સર એટલું સરસ ભણાવતા હતા ને એટલે યાદ રહી જતું હતું. ખાલી એકવાર રિવિઝન જ કરવાનું રહેતું. અચ્છા. થિયરી સમજાઈ જાય એટલે પછી થોડું ઘણું આપણી રીતે લખીએ એટલે તો બી આ વખત માર્ક્સ તો આપવાના હતા સરકાર, એટલે મેં લખ્યું હતું. ઓકે, સરસ. ઘણા બધા વિદ્યાર્થીઓને જો કે ખબર હતી કે આ વખતે ભાઈ સરકાર છે મન મૂકીને મન ભરીને માર્ક્સ આપવાના છે. સરસ, વેરી ગુડ.
દીકરા તારી તૈયારીઓમાં મન કે કોઈ વખત એવું થયું કે વીકનેસ આવી હોય અથવા તો વિશ્વાસ ઉઠ્યો હોય કે હવે નહીં થાય અથવા તો ઘટે છે એવું કંઈક લો કોન્ફિડન્સ ફીલ કર્યું હતું ક્યારેય? જરાય નહીં ના. અરે વાહ, સરસ. તો એના માટે તે શું મહેનત કરી હતી? બસ મહેનત ચાલુ જ રાખી હતી. કહેવાય ને કે મહેનત કરો ફળ પછી આપશે ભગવાન. સરપ્રાઈઝ ટાઈમ. ચાલો ચાલો જઈએ, મળીએ અને જોઈએ શું છે એક્સપ્રેશન ભાઈ બેનના. ચાલો ચાલો. ફેવરિટ ટીચર કોણ? ફેવરેટ નીલકંઠ સર. નીલકંઠ સર. નીલકંઠ સર માન કે અહીંયા હાજર હોત તો તું શું કહેવા માંગત? એમ તો આખું વર્ષ અમે એમની સાથે ભણ્યા, બહુ મજા આવી. હા હા, માન કે નીલકંઠ સર આવી જાય તો અહીંયા અને એવું હતું કે ઇન્ટરવ્યુમાં કદાચ નીલકંઠ સર એવી અપેક્ષા ખરી નીલકંઠ સર આવશે એવી? હા ખરી? ખરી. માન કે નો આવ્યા તો થોડું દુઃખ થયું? શું કહું? હે? થોડુંક થાય. થોડુંક થાય. નીલકંઠ સરને મેં લાવ્યા હતા. હે? આપણે દુઃખ નથી લગાડવા દેવું કોઈને. જો તેમ કીધું ને કે આવશે એમને નો આવી જાય. વિશ્વાસ હતો સર. કેમ છો બેટા? મસ્ત. કેમ છો? હા, બેસો 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 બેન બેસો 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 બેસો. નીલકંઠ સર બાજુ બેસો. કેવું રહ્યું રિઝલ્ટ? મસ્ત. મસ્ત રહ્યું. સરસ સરસ. હજુ 2 દિવસ પહેલા હું ફોન કર્યો તો તમને. હા. સરને યાદ છે તે વાત કરી હતી 15-20-25 મિનિટ કરિયર માટે તે કંઈક વાત હા. કરી હતી, અમારી ચર્ચા થઈ. થઈ. હા, કે દીકરીએ મને સોલંકી વૈભવી, અચ્છા આનો તો 2 દિવસ પહેલા જ ફોન હતો કરિયર માટે, 20-25 મિનિટ વાત થઈ એના કરિયર ગાઈડન્સ માટે. તો સરનો જ પ્લાન હતો કે આપણે સરપ્રાઈઝ આપીએ. શું વાત? હા, તો પછી અને અને already- સર, હું એક વસ્તુ એડ કરું હા કે આ ઇન્ટરવ્યુની અંદર હું ને સાહિલ સર બે જ આવવાના હતા, બરાબર. પણ જ્યારે 2 દિવસ પહેલા તમારી વાત થઈ ને એટલે એણે કાલે રાત્રે 8:30 વાગે નક્કી કર્યું બેન કે આ દીકરીને મારે મળવા જવું છે. અને ખરેખર અમદાવાદનો રૂટ પ્લાન થતો હતો તો એમાં સાહેબ નહોતા આવવાના કારણ કે એની છે જવાબદારીઓ ઘણી બધી છે, પણ સાહેબ કે મારે હવે બસ મળવું છે તો કેમ છે તૈયારી અત્યારે? અત્યારે તો વેકેશન એન્જોય છે. કોલેજમાં જઈએ એવા આપણે વાત થઈ હતી હજુ પ્રમાણે. કાલે હું બહાર ગઈ હતી ને હવે આજે તમે આયા એટલે સરસ સરસ સરસ, વેરી ગુડ. શું આગળ કરવાનું નક્કી થઈ ગયું? શું બીકોમ બીકોમ સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી છે. Yes. ઓકે, સરસ સરસ, વેરી ગુડ. સારો સારો આમ તો કરિયર હવે પસંદ એ તો કર્યું વાત લીધું છે. કરી જ હતી. બિલકુલ, એ તો આપણે વાત કરી દીધી છે. બનાવતા હવે કીધું એને. હા હા, બીકોમ વાળું જે આપણે લાઈન સિલેક્ટ કરી છે એ આપણે હવે એમાં પૂરેપૂરી મહેનત કરી લેવાની છે, બરાબર ને? આ ટેન્શન નથી કઈ. કેવું લાગે Okay. છે? કેવું લાગે? બહુ સારું. બહુ સારું લાગે છે. એક્સાઇટેડ હતી મળવા માટે? સવારની ઉઠી 7 વાગ્યાની મેં ગુણ 4 આટા મેં માર્યા, મેં ગુણ હમણાં હમણાં આવશે, હમણાં આવશે, એમ? હમણાં આવશે. પણ બેટા 2 ઇન્ટરવ્યુ વચ્ચે શેડ્યુલ આ હતા. મને ખબર પડી. બસ આજ આપણી સાહેબ સાચી કહું બિલકુલ, છે. બિલકુલ. બાકી આપણે તો ઘણું બધું ભણાવીએ છીએ, 4 દિવાલમાં રહીને ભણાવીએ છીએ, પણ હું રમેશ કહું છું ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ, કયા એરિયા સુધી પહોંચ્યા છે, કોના હૃદય સુધી પહોંચ્યા છે આપણને નથી ખબર. સરપ્રાઈઝ તો મારે એટલા માટે આપી હતી કારણ કે તે દિવસે ફોન આવ્યો ને તો ફોનમાં એટલી રાજી થઈ ગઈ, લે સાહેબ તમે મને ઓળખો છો? મેં તને રૂબરૂ જઈએ તો કેવી મજા આવશે. અને આમાંથી જ ઓળખી કાઢ્યા કે માત્ર ઓનલાઈનના માધ્યમથી આપણે મળીએ છીએ. હા હા હા. કદાચ એ આપણને જોઈ શકે છે, હા. આપણે તો એ બાળકોની કોમેન્ટ વાંચવા સિવાય આપણે જોઈ પણ શકતા નામ છે, નથી, આપણા માટે નામ છે. બરાબર. પણ છતાં પણ બંને બાજુથી છે કે આને કહેવાય લાગણી, આને લાગે. સાચા અર્થમાં લાગણી કહી શકાય. લાગણીના કે પોસ્ટર ના હોય. કે બાળકને તો એવું છે કે મારે નીલકંઠ સરને મળવું છે, પણ નીલકંઠ સરને પણ એવું હતું કે નહીં, મારા બેનને મળવું છે. ખરેખર સરસ, કોંગ્રેચ્યુલેશન રિઝલ્ટ માટે અગેન. Thank you. રિઝલ્ટ ઇન્ટરવ્યુ તો ક્યાં પહોંચ્યું મને ખ્યાલ નથી. આ તો સરપ્રાઈઝ આપવા માટે એવું નક્કી થયું તો ભાઈ હું નહીં આવું અરે ઇન્ટરવ્યુ. અરે તું આવી ને તો સરને એમ હતું તું જોઈ ગઈ છો. ના નહોતી જોઈ ને? સામેથી આવી હા, છે ને? એટલે સરને એમ જો કદાચ એટલે સર સીધા સુઈ ગયા ફટાક દે સીટમાં ફટાક દે કદાચ જો જોઈએ તો આપણો આખો પ્લાન છે. અમે ઇવન નાનો એક વિડિયો શૂટ કર્યો છે, સરપ્રાઈઝ દેવી છે ગાડીમાં કે અત્યારે જઈ રહ્યા છે, કેતન સર બોલ્યા છે, સાહેબ બોલે, અરે મસ્ત ફૂલ પ્રૂફ પ્લાન હતો અને સાહેબ સક્સેસ ગયો. અમને ઘડીક તો એમ થયું કે સાલું ફ્લોપ જશે એમ, તો જેવું આમ તમે આમ તું આમ મામી ઉભી તો ફાટ દઈને આમ સર ફટાક દઈને ઝટકા સાથે. પણ નહીં, યસ
દીકરા ખૂબ આગળ વધ. અને કોઈ એવો મેસેજ કે જે છોકરા માટે તું કહી શકે, ક્યારથી જોઈન હતી? 10મા ધોરણથી કઈ બેચ અટેન્ડ કરી હતી તે? બધી આખા વર્ષ દરમિયાન કઈ? 3 કે 4 બેચ તો કઈ? હોય. એક ટોપર બેચ, રિવિઝન બેચ અને 10મા 12મા વાળાને પેપર સોલ્યુશન. એને ખબર છે 10મા 12મા માટે પેપર સોલ્યુશન બેચ છે, કારણ કે બે સાહેબ 10મું ભણી છે મારી પાસે. આપણી સાથે 10મા ધોરણથી જોડાયેલી છે. 10મા માટે, 12મા માટે, 9મા 11મા માટે ટોપર બેચ અત્યારે લાઈવ થઈ ચૂકી છે. દીકરી છે એ સ્કૂલ અને ઓનલી વિદ્યાકુલ થકી ભણી છે. અને સાથે સાથે જો તમે હજુ એ નથી જોડાણા તો તું શું કહેવા માંગીશ? કોઈ હજી ન જોડાણું હોય તો ટોપર બેચમાં જોડાવું જોઈએ અને સરસ માર્ક્સ બી મળશે. ઘણી બધી સુવિધા પણ છે, જેમ કે રેકોર્ડેડ ક્લાસ, PDF, પછી હેન્ડરાઇટિંગ બુક, વોટ્સઅપ સપોર્ટ, ઘણું બધું. એમાંથી તને કઈ બેસ્ટ લાગ્યું કે આ ફીચર છે ને એ વિદ્યાકુલનું બેસ્ટ ફીચર છે આપણા માટે? રેકોર્ડેડ ક્લાસ Recorded અને lecture લાઈવ ક્લાસ. અને લાઈવ લેક્ચર. ઓકે, સરસ સરસ. ભાઈ લાઈવ લેક્ચર્સ અમે પ્રોવાઈડ કરીએ છીએ, રેકોર્ડેડ લેક્ચર્સ પ્રોવાઈડ કરીએ છીએ, PDF નોટ્સ આપીએ છીએ, વોટ્સઅપ સપોર્ટ આપીએ છીએ. દર રવિવારે શું હોય? ટેસ્ટ હોય. કેટલા વાગે હોય? સવારે 9 થી 10. પેપર સોલ્યુશન કેટલા વાગે મળે? બપોર પછી એટલે સોલ્યુશન જે Exam paper. સવારે પેપર લેવાનું એનું સોલ્યુશન પાછું ક્યારે મળે? સાંજે મળી જ સાંજે જાય. મળી જ જાય. ભાઈ અમે પંક્ચ્યુઅલિટીમાં માનીએ છીએ. અમે જે કામ, જે કમિટમેન્ટ આપીએ છીએ ને પૂરું કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, બસ અમારો પ્રયત્નો હંમેશા એવા રહ્યા છે કે તમે આગળ વધો, તમે ખૂબ સફળ થાઓ, તમારા જે કંઈ પણ માર્ક્સ છે એમાં અપગ્રેડેશન આવે, તમારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ જે કંઈ પણ છે ત્યાંથી ઉપર લાવો અને તમે ખૂબ સુખી થાઓ. દીકરા, કોઈ એવો મેસેજ કે જે તું ઓડિયન્સને આપવા માંગતી હોય? એટલે જોડાવું જોઈએ, બહુ મજા આવે છે. ભણવા માટેનો કોઈ મેસેજ? આપણે છે ને આવતા વર્ષે 10મા ધોરણમાં 12મા ધોરણમાં સ્ટુડન્ટ્સ આવે, બરાબર ને? Yes. તો એ લોકોને તારી જેમ સારું રિઝલ્ટ લાવવું હોય હમ. તો શું આમ ટિપ્સ તારે કોઈ આપવી હોય તો એ લોકોને? ટિપ્સમાં અને તને જે લાગે કે ભાઈ મેં આ રીતે મહેનત કરી, તમે એવી રીતે મહેનત કરી શકો, એવી કઈ ટિપ્સ આપવી હોય તો? તું હમણાં કહેતી હતી કન્ટિન્યુટી, મતલબ પહેલેથી છેલ્લે સુધી મેં મહેનત કરી છે, તો એ તું મેસેજ આપી શકે બેટા? મહેનત આમ જોવા જાવ મહેનત શબ્દ જ મોટી આખું મોટિવેશન છે, મેસેજ છે. મહેનત ઇઝ ઇટ સેલ્ફ મેસેજ, રાઈટ? લાવ માઇક, લાવ માઇક, લો બેન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવું લાગે છે આ રિઝલ્ટ દીકરી લાવીએ? દીકરી લાવી રિઝલ્ટ તો બહુ સરસ છે, હા, પણ વચ્ચે 1 મહિનો એને વચ્ચે થોડો ગેપ પડી ગયો. શેના એમના લીધે? દાદીમાં ગુજરી ગયા હતા અચ્છા, દાદી એક્સપાયર થઈ ગયા. હા. ડિસેમ્બરમાં. હમ. એટલે વચ્ચે થોડી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. ઓકે. પછી થોડું અમે એને પુશઅપ કર્યું ને મહેનત કરવાની થોડી પ્રેરણા આપી. નહીં તો થોડી વધારે નાસી પાસ થઈ ગઈ હતી. અચ્છા. એટલે નહીં તો 95% જેવું ધાર્યું હતું. ઓકે, બટ સ્ટીલ શી ગોટ વેરી ગુડ માર્ક્સ, Yes. રાઈટ? તો ચિંતા જેવો કોઈ વિષય જ નથી. બહુ Tension નથી કાંઈ, ભલે આ થઈ ગયું પણ આમ જોવા જાવ તો ભગવાનનો આભાર માનો કે એ ફરી જજુમી. ફરી હા, અને એને મહેનત એની રીતે કરી લીધી છે. હા. બાકી અમારો તો એટલો સપોર્ટ હતો જ બધી રીતે, હમ. પણ થોડું વચ્ચે આટલું બ્રેક થઈ ગયો હતો. નહીં, એવા ભરી ઈચ્છા બળવાને એમાં તો આપણો કઈ ભગવાન નથી. પરીક્ષા પણ કરે. પરીક્ષા અને હા, આપણે- બધું સાથે સાથે ચાલતું હોય છે. પણ આવી બધી પરિસ્થિતિમાં છતાં તમે ધીરજ રાખી અને હા. દીકરીએ હિંમત રાખી, બરાબર? ત્યારે અને ધીરજ અને હિંમતનું પરિણામ આપણને મળ્યું છે. ત્યારે બી સ્કૂલમાં પ્રિલિમ એક્ઝામ ચાલતી હતી અચ્છા. અને થોડું પણ તોય રેન્ક સ્કૂલમાં તો કાયમ માટે ફર્સ્ટ જ આવેલી છે, બ્રેવ ગર્લ. એટલા માટે. અને આમ પણ કહે ને કે બાળક તો તૈયારી કરે છે, એનું રિઝલ્ટ છે એની મહેનતથી મળે છે, પણ સાથે સાથે એના જે પેરેન્ટ્સ છે ને એ પેરેન્ટ્સનો પણ સપોર્ટ એટલો જ જરૂરી છે, હા, ત્યારે રિઝલ્ટ મળે છે. 100%. સ્કૂલના શિક્ષકો મહેનત કરતા હોય, જો કોચિંગમાં જતા હોય તો કોચિંગના શિક્ષકો એટલી મહેનત કરતા હોય. જો તમે અમારી સાથે જોડાયેલો છો, અમારી મહેનત યુટ્યુબ ઉપર ઓનલાઈન છે, તમે જોઈ શકો છો. અમે બહુ નહીં કહીએ, બટ વાલીઓની મહેનત છે ને, ક્યારેય મારું એક સેન્ટેન્સ છે સાહેબ, રિઝલ્ટ પોસ્ટરમાં છપાય છે, રિઝલ્ટ પાછળનો મહેનત, સંઘર્ષ અને ત્યાગ એ ક્યાંય ધ્યાનમાં નથી આવતું. અને એ મહેનત, સંઘર્ષ અને ત્યાગને તમારા સુધી પહોંચાડવા માટે અમે આ છેક સુરતથી અહીંયા અમદાવાદ છે, વ્યારા છે, વલસાડ છે, વડોદરા છે, દૂર સુધી જઈએ છીએ. એ મહેનત છે તમારા સુધી પહોંચે ને તમે પણ એ સંઘર્ષ કરો. તો વિદ્યાર્થીઓ, આ જ મેસેજ સાથે આ ઇન્ટરવ્યૂને અહીંયા ક્લોઝ કરીએ છીએ. ફરી પાછા મળીશું કોઈ નવા વિદ્યાર્થી સાથે, કોઈ નવી ટિપ્સ સાથે, નવા સંઘર્ષ સાથે, નવા ત્યાગ સાથે. ત્યાં સુધી કેતનભાઈ દવે, નીલકંઠભાઈ મિયાણી, હું સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યા છીએ. ફરી પાછા મળીશું. ત્યાં સુધી બબાઈ ટેકે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.